રામ રામ ડાયરાને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ કે જ્યાં દર વર્ષે ડિસેમ્બરના અંતમાં પંચ મહોત્સવનું આયોજન થાય છે। હજુ તો આપણે પંચ મહોત્સવની છાવણી સુધી પહોંચ્યા પણ નથી, ત્યાં રસ્તામાં બે સિંહ સામેથી આવતા દેખાયા। લાગે છે જૂનાગઢથી ડાયરેક્ટ પાવાગઢની મુલાકાતે આવ્યા છે। ભટભટિયું મૂકી દીધું પાર્કિંગમાં અને આપણે ચાલતી પકડી। અત્યારના પંચ મહોત્સવના મેનેજમેન્ટમાં સારો એવો સુધારો થયો છે। આજથી 4-5 વર્ષ પહેલા તો તમે બાઇક પાર્કિંગમાં મૂકીને ગયા હોય ને અને જ્યારે તમે પાછા આવો તો ગાડીમાં પેટ્રોલ જ ન હોય, તો અમુકને તો ટાયર ન હોય, અમુકને તો પેટ્રોલ ને ટાયર બેમાંથી એકય ન હોય। આવો તો ચોર સમાજનો દબદબો હતો। અરે તમે આમ તો જુઓ, રસ્તામાં જ્યાં જુઓ ત્યાં રાક્ષસના મોહરા, રાક્ષસના શિંગડા અને મોટા મોટા પંપુડા જ વેચાય છે। ઘડીકમાં તો મને પણ મનમાં વહેમ જાગ્યો કે આ મેળો રાક્ષસોનો છે કે માણસોનો। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક દ્વારા આયોજિત પંચ મહોત્સવમાં। તો ચલો જોઈએ કેવું છે પંચ મહોત્સવનું આયોજન અને શું શું નવું જોવા અને જાણવા જેવું છે તે જાણીએ। એક એવી પણ પ્રજાતિ પૃથ્વી પર છે જેને મેળાનું નામ સાંભળીને અંદર ગલગલિયા થવા લાગે, અને એ પ્રજાતિ એટલે આ નાના ટાબરિયા એટલે કે બાળકો। કંઈક નવું જોયું નથી કે રાડો નાખી નથી, બાપા મારે આ લેવું છે, બાપોય પાછો હોશિયાર હોય એમ કે હમણાં આગળ આના કરતા મસ્ત આવશે। એટલી વારમાં છોકરો પેલું ભૂલી જાય, અમસ્તા થોડી કહે છે કે બાપ બાપ હોતા હે। પંચ મહોત્સવના ગેટમાં દાખલ થતાની સાથે જ આપણને ચાંપાનેર અને પાવાગઢના વિખ્યાત ઐતિહાસિક સ્થળો વિશેની માહિતી સાથેના સરસ મજાના પોસ્ટરો જોવા મળે છે। પણ લોકોને ઇતિહાસમાં રસ નથી, એમને તો ફક્ત રસ છે આવતીકાલનું ડીપી બદલવામાં અને #પંચ મહોત્સવ પાવાગઢ લખેલું સ્ટેટસ ચડાવવામાં। એટલે બધા પોતપોતાને ગમે એવા પોઝમાં ફોટા પડાવી રહ્યા છે। એટલે તમે સમજી ગયા છો કે એક જ દિવસની અંદર એમના ડીપી અને સ્ટેટસ બે બદલાવાના છે। વાહ ક્યા સીન હે। ખરેખર તો પંચ મહોત્સવનું આયોજન કરનાર તંત્રને ધન્યવાદ દેવા પડે, કારણ કે આખા મેદાનમાં પાથરણા પાથરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। જનરલી મેળામાં આવા કંતાન પાથરેલા હોય એવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળે છે, એટલે આપણે એમને ધન્યવાદ તો દેવા જ પડે। વાત તો સહી હે। તો દોસ્તો આ તમે જોઈ રહ્યા છો એ છે પંચ મહોત્સવનો મેળો, અને ફરતી બાજુ જે લાઇટો થાય છે એ છે સ્ટોલ। પંચ મહોત્સવમાં હાટ બજારનું આયોજન થાય છે, જેમાં નાના વેપારીઓ પોતાની વસ્તુઓને વેચી શકે છે। આ તમે જોઈ રહ્યા છો તીર કામઠા, જે આદિવાસી લોકોની આગવી ઓળખ છે। તીર કામઠા સિવાય ગિલોલ પણ છે, જે રબર અને વાય આકારના લાકડામાંથી બને છે। ચલો ત્યારે હવે આગળ વધીએ। જય જોહાર, જય આદિવાસી, જય પ્રકૃતિ। બીજા નંબરના સ્ટોલ પર હાથ બનાવટના થેલાઓ વેચાય છે। ત્યાંથી હવે આગળ વધીએ, અહીં ઘરના દરવાજે લટકાવવાના ટોડલિયા અને તોરણો વેચાય છે। જે લોકોને સોનું ખરીદવામાં અને સાચવવામાં તકલીફ પડે છે, ટૂંકમાં મારા જેવા છે એ લોકો માટે અહીં સસ્તામાં સોનાનો સ્ટોલ છે। હવે આપણે પહોંચી ગયા છીએ આયુર્વેદના સ્ટોર પર। આયુર્વેદના ચાહકો માટે સ્પેશિયલ ઓફર છે, ધોળા થવાની ક્રીમ સાથે કબજિયાતની બાટલી તરદન ફ્રી ફ્રી ફ્રી। ડાલા માથા હાવજના ડોકા અહીં લટકાય છે। હવે મને સમજાય છે કે પેલા બે સિંહ જે રખડતા હતા એ આનો બદલો લેવા આવ્યા છે। આ ભાઈબંધ બેઠો બેઠો ફુગા કરતો હતો, આ નાના બાળકોની સાથે મેં પણ મફતમાં મજા કરી લીધી। આનંદ કરવા માટે, મજા કરવા માટે પૈસાની નહીં ભાઈબંધ, તકની જરૂર હોય। તક મળે ને એટલે ઝડપી લેવાની। અચ્છા हमको सिखा रिया है। જેનું ક્યાંય ગોઠવાતું નથી ને એમને વિડીયો મોકલી દો અને કહેજો અહીંથી મંગળસૂત્ર લઈ જાય, એમ કરતા જો મેળ પડતો હોય તો। આ જુઓ, હવે ઘડિયાળનો સ્ટોલ આવી ગયો છે। હવે તમને એક પ્રશ્ન પૂછો છે, તમારો સમય કેવો ચાલે છે? જો સારો ચાલતો હોય તો ઘડિયાળ ના પહેરો તો પણ ચાલે, અને જો ખરાબ ચાલતો હોય તો પછી રોલેક્સ પહેરો કે 150 વાળી પહેરો, શું ફેર પડે? વાત તો સહી હે। ખરાબ સમય ચાલતો હોય તો આખરે ખાવાની તો ગાળો જ છે ને। હવે તમે આ કારીગરની કમાલ જુઓ, સરસ મજાનો છણિયામાંથી બનાવેલો માળો છે, અને આ ચકલીઓનો કેટલો મસ્ત લાગે છે જુઓ તમે। એટલે એક વાત તો એ સાબિત થાય છે કે આપણા લોકોની અંદર ટેલેન્ટની કોઈ કમી નથી। તમને એવા લોકો બજારમાં જોવા મળશે જેને ઘડીએ ઘડીએ છાતીમાં દુખાવો ઉપડતો હોય, એટલે કે હૃદયના મરીજ હોય, મરીજ, પણ બીજા માટે આવા દિલ લેતા ફરતા હોય। અરે ભાઈ, તું તારું દિલ સાચવ ને તોય ઘણું છે। देखा आपने लापरवाही का नतीजा है। હું તો કહું છું કે દિલ ખરીદવા કરતા એક જોડી અહીંથી ચપ્પલ લઈ લેવાય, કમસે કમ કાંટા કાંકરાથી તો પગને બચાવે। જો તમારું ક્યાંય ગોઠવાઈ ગયું હોય તો તમે અહીંથી કાનની બુટી લઈ શકો છો, પણ વાંઢા લોકો આ સ્ટોલથી સલામત અંતર રાખે તો સારું। जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? હવે તમે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી મહિલાઓની વસ્તુઓના સ્ટોલ છે, ક્યાંય ભાઈનો સ્ટોલ દેખાતો નથી। એટલે સ્ટોલ બનાવવા વાળાને પણ ખબર છે કે ખરીદી તો મહિલાઓ જ કરશે, બાકી આપણે પુરુષો તો પૃથ્વી ઉપર મજૂરી કરવા જ આવ્યા છીએ।
આ ભાઈ લાઈવ પાન વેચે છે, પણ પાન ક્યારે તોડ્યા હોય એની એને ખુદને ખબર નહીં હોય. બાજુમાં ઢોકળા બને છે અને ચણા દાળ પણ છે. ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં વાંસમાંથી બનાવેલા વિવિધ નમૂનાઓ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો આ બધા વિવિધ નમૂનાઓ. મને જોઈને તો આ ફુગો પણ હસતો હતો. કદાચ એને ખબર પડી ગઈ છે કે આ અલગારી રખડવા નીકળ્યો છે. આ ઢીંગલી સરસ મજાના લાઇટો વાળા સસલાના કાન વેચે છે. આટલી નાની ઉંમરમાં જ્યાં પોતે હજુ એ વસ્તુથી રમી શકે એમ છે, પણ કહેવાય છે ને કે જવાબદારી વ્યક્તિને પરિપક્વ બનાવી દે છે. અને પન્નાલાલ પટેલની તો બહુ સરસ પંક્તિ છે કે માણસ ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે અને એથી ભૂંડી છે ભીખ. આપણે શરૂઆતમાં જ્યારે દાખલ થયા ત્યારે ખાસ કોઈ પબ્લિક નહોતું, પણ તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને ખાસ એવી ભીડ જામતી જાય છે. મને વિડીયો ઉતારતો જોઈને આ ટેણી ફૂલ મોજમાં આવી ગઈ. હાય હાય, એના એક્સપ્રેશન તો જુઓ, કેટલો આનંદમાં આવી ગયો છે અને એને આનંદમાં જોઈને મને મજા આવી ગઈ. બાળકો કેટલા નિર્દોષ હોય. અમસ્તા કઈ બાળકોને ભગવાનનું રૂપ નથી કહેવાયું. હવે આપણે નીકળી રહ્યા છીએ મેળામાંથી બહાર. તમે આ જોઈ રહ્યા છો સેલ્ફી લેવા વાળું, ફોટા પાડવા વાળું પબ્લિક વધી રહ્યું છે. હવે આપણે જવાનું છે સાંસ્કૃતિક કાર્યક્રમનું જ્યાં આયોજન છે એ સ્ટેજ તરફ. અને ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાત્રિના 11 વાગી ગયા છે અને પબ્લિક હજુ મેળામાં આવતું જ જાય છે. ધીમે ધીમે ભીડમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. પબ્લિક ગાંડું તૂર બન્યું છે. પંપુડાઓના અવાજથી આખું આકાશ ટેટોના અવાજથી ગુંજી રહ્યું છે. આપણે પહોંચી ગયા છીએ સ્ટેજ પાસે. તંત્ર દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. બહુ જ સારું આયોજન છે. અને જે સારેગામાપાનો જે ફાઇનલિસ્ટ છે મહર્ષિ પંડ્યા, આજે એ કલાકાર તરીકે આવ્યો છે. પણ ત્યારે અહીંના લોકોને એમ કહેવામાં આવે છે કે જોરદાર તાળીઓથી વધાઈએ, ત્યારે પબ્લિક માંથી હરામ જો કોઈ એક તાળી પાડતું હોય, પબ્લિક તરફથી કોઈ रिस्पॉन्स मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक એટલે એમ કહેવાય ને કે ગમે તેવો કલાકાર હોય ને તો નિરાશ થઈ જાય એવું વાતાવરણ એનું હતું. બાકી કલાકાર તો એક નંબર હતા. તો દોસ્તો હવે હું આ વિડીયોની અંદર મારી વાચાને વિરામ આપું. તમે કલાકારને સાંભળો. મને ખબર છે કે કલાકારનો અવાજ હું મૂકીશ તો આ વિડીયોની અંદર કોપીરાઇટ આવી જશે, પણ મને એની ચિંતા નથી. તમે કલાકારને સાંભળો અને આનંદ કરો. જો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીએ નવા વિડીયોમાં.